છોટાઉદેપુરમાં રામી જળાશય યોજનામાં કેનાલો જર્જરિત યોજના વર્ષ 1988માં બનાવાઈ, જે અંતર્ગત ખાંડીવાવ, મોતી સાંકળ, દેવત, કાનાબેડા, છીપણ, જાંબા અને નળવાડ સહિતના 8 થી 10 ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ હાલ તો માત્ર 3 ગામને જ સિંચાઈનું પાણી મળે છે. અન્ય ગામ વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. આ ગામના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા સમયે ખેતી ઉપર નિર્ભર છે. અન્ય ઋતુમાં લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર જવા મજબૂર બન્યા. વર્ષોથી કેનાલ જર્જરિત હોવાથી ખેડૂતોમાં પણ રોષ છે. આ તરફ ઓગસ્ટ મહિનામાં આ યોજનાની કેનાલો માટે 10 કરોડ મંજૂર કરાયા, પરંતુ અધિકારીઓએ અત્યાર સુધી એસ્ટિમેટ બતાવી તાંત્રિક મંજૂરી લેવાની તસદી લીધી નથી. જ્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે કામગીરી કરવામાં આવે, જેથી કરીને સિંચાઈ માટેનું પાણી મળી રહે. આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની સૌથી મોટી સિંચાઈ યોજના એટલે રામી સિંચાઈ યોજના દ્રશ્યોમાં જોઈ શકાય છે. પાણીથી છલોછલ ભરાયેલું આ રામી ડેમ છે. કુદરત તો મહેરબાન છે અને કુદરતને જે સારો વરસાદ થયો તેને લઈને ડેમ તો છલોછલ ભરાયો છે, પરંતુ આ પાણી ખેડૂતોને કોઈ જ કામ લાગવાનું નથી, કારણ કે વર્ષોથી આ જે કેનાલો છે તે જર્જરિત છે અને તેને લઈને ખેડૂતો સુધી આ પાણી પહોંચતું નથી. 8 જેટલા ગામોને જે લાભ પહોંચવો જોઈએ સિંચાઈના પાણીનું, તેની જગ્યાએ માત્ર 2 જ ગામોને આ સિંચાઈનું પાણી પહોંચે છે. લગભગ 2150 હેક્ટરમાં આ પાણી પહોંચવું જોઈએ, તેની સામે માત્ર માંડ 400 હેક્ટર સુધી પહોંચતું હશે પાણી. અને જે રીતના આ કેનાલો જર્જરિત બની વર્ષોથી આ કેનાલો જર્જરિત છે, જે ગામ લોકોનો આક્ષેપ છે કે પેઢીઓ દાયકાઓ વીતી ગયા, પરંતુ તેઓએ પાણીનું ટીપું પણ જોયું નથી. તો જે અધિકારીઓ અને પ્રશાસન તેમજ સરકારની જે બેદરકારી છે, તેના કારણે ખેડૂતો આ જે સિંચાઈના પાણીથી વંચિત છે. બીજી તરફ સરકાર દ્વારા હાલ તાજેતરમાં જ 10 કરોડ જેટલા જે રૂપિયા છે તે ફાળવ્યા છે અને આ કેનાલોનું સમારકામ કરવા માટે સરકારે મંજૂરી આપી છે, પરંતુ જે અધિકારીઓ છે તેઓના અનગઢ વહીવટના કારણે ઓગસ્ટ મહિનામાં આ મંજૂરી મળ્યા છતાં આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. તેને લઈને ખેડૂતોમાં એક રોષની લાગણી વર્તાઈ રહી છે. માજીદ ખાન, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. નરવાટ, ગઢલાવાટ, નાકુંડિયા આ બધાને મળીને આ એક નહેર બનેલી છે. તે મારે 40 વર્ષ થયા, પણ આ નહેરમાં પાણી આવ્યું નથી અને આ ધીરે ધીરે આ નહેર ભંગાર થઈ ગઈ છે. અમારે પાણીની સમસ્યા બહુ જ છે કહેવાય, કેમ કે અમને વરસાદ વધારે પડેલો એટલે પાણી ખેતી ત્યારે બી નહીં થઈ ને અમને બી પાણી માટે અમને થોડુંક તકલીફ પડે છે. એમ બહુ વર્ષો પહેલાં ખાડા જો નહેરના જોયા છે, બરાબર, પણ અત્યાર સુધી પાણી નહીં જોયું. હવે બહુ બધા ખબર છે, બધા લોકોને ખબર છે કે આ વિસ્તારમાં પાણી નહેરની સુવિધા કરવામાં આવેલ નથી, બરાબર. હવે આ બધી પરિસ્થિતિ ખરાબ છે, સરકારને પણ ખબર છે. ખેતીમાં આ લોકો બધા મજૂરી જ કરે છે, કહેવાય ખેતી કરે છે, પાણી વગરથી બધા વંચિત છે, બરાબર. હવે આ પાણીની સગવડ હોય તો બહાર જવાનો કોઈ વારો કોઈને આવે નથી. 9 કરોડની વહીવટી મંજૂરી આવી છે સપ્ટેમ્બર 2024માં. અને આજે 9 કરોડ રૂપિયા ફાળવ્યા સરકારે, એ ક્યારથી કામ શરૂ થશે એનું? હોળી પછી, હોળી એટલે 15 માર્ચ પછી, 15 માર્ચ 2025 પછી. સર્વે કરવામાં આવ્યો, એસ્ટિમેટ બનાવવામાં આવ્યા? ના, હજી સર્વેનું કામ બાકી છે. એસ્ટિમેટ કન્સલ્ટન્સી કરી છે, એનું એ સર્વે કરીને આપે પછી તાંત્રિક મંજૂરી મળશે. અત્યારે જે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે એની કામગીરી ધીમી કેમ છે? અત્યાર સુધી 3 મહિના વીતી ગયા, હજુ સુધી કોઈ પ્રોસેસ નથી કરવાનું કામ? સ્ટાફ નથી, અમારે સ્ટાફની અછત છે. ક્લેરિકલ નથી, ટેકનિકલ પૂરતો સ્ટાફ નથી.